એપીએમસી નો ચેરમેન ગણેશ ચૌધરી બોલું. આજે માર્કેટમાં હરાજીના ભાવ બાબતે જરા તકલીફ થયેલી. એનું કારણ મેઇન હતું કે જે ગઈકાલનો માલ ને તે વેપારીઓ આ રજા ને આ તેના લીધે ઉટકી નહીં હકેલા એટલે ભાવમાં જરા તકલીફ થઈ. અહીંયા થોડી ઘણી ધમાલ થયેલી. બાકી પોલીસની મદદ લઈને અત્યારે હરાજી ચાલુ છે. ને કાંટા 60 થી 50 કાંટા તોફાની તત્વોએ તોડી નાખેલા છે. ને માર્કેટના ચેરમેન તરીકે મેં એ લોકોને ખાતરી આપેલી છે કે તમારા કાંટા ને આ તે બનાવવામાં છે ને હું તમને મદદ કરા. માર્કેટ મદદ કરે, હું નહીં, માર્કેટ મદદ કરે. ને અત્યારે હરાજી ચાલુ છે. પીઆઈ સાહેબ બી હાજર જ છે. ને એમ તો અમે આવું થાય ને ત્યારે હરાજી નથી કરતા. બીજા દિવસે ડાયરેક્ટ માલ લેતા છે. બાકી ડાયરેક્ટ માલમાં ખેડૂતોને નુકસાન થાય એટલે હું આવતીકાલે બી હરાજી કરવાનો છું. એટલે એ ને ખેડૂતને નુકસાન થાય એમાં મને કોઈ રસ નથી. માર્કેટ તો ચાલતી રહે, બાકી તો ખેડૂતને નુકસાન નહીં થવું જોઈએ. ને આજે ભાવમાં આ તકલીફ આવી કે આગલો માલ નહીં ઉઠેલો એટલે ભાવ જરા તકલીફ વાળો થયો. આજે છે ને ભાવ બહુ ઓછો હતો, 250, 300, 400 રૂપિયા. પણ અત્યારે અમે છે ને 500 થી ચાલુ કરવાનું વેપારીઓને બધા હાથે કમિટમેન્ટ કરીને ઓફસેટ કિંમત 500 એટલે કે શરૂઆતની ને તેનાથી હરાજી ચાલતી છે. ને હવે શાંતિ રૂપથી ચાલતી છે. તોફાની તત્વો અહીંથી ગેરહાજર છે ને આ હરાજી ચાલુ